ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, GLRS ઉકાઈની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ તેમાં ચેપ્ટર 7 દાવા, ફરિયાદ અને તેમની પટાવટના પત્રો વિશે માહિતી મેળવવાની છે. તો આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાની માહિતી મેળવવાની છે તેની સમજ મેળવી લઈએ. પહેલું છે પ્રસ્તાવના, બીજું છે દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે, અને ત્રીજું છે દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાની માહિતી મેળવી લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે અન્ય ક્ષેત્રોની સાથે વેપાર ક્ષેત્રનો પણ વિકાસ થતો જોવા મળે છે. વેપારની પ્રવૃત્તિ માનવ માટે અને માનવ સહજ દ્વારા થતી હોય છે, તેથી તેમાં ભૂલ થવાની શક્યતા રહેલી હોય છે. માલ સામાનના ખરીદ વેચાણ અંગે થવાની ભૂલ વેચનાર પક્ષે, ખરીદનાર પક્ષે અને માલ સામાનના વહનની બેદરકારીને કારણે થતી જોવા મળે છે. તેથી સ્વાભાવિક જ રીતે દાવા અને ફરિયાદના પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. થોડા વર્ષો પહેલાં દાવા અને ફરિયાદના પત્રો સિરદર્દ તરીકે માનવામાં આવતા હતા, પરંતુ હવે વેપારીઓના વલણ અને દૃષ્ટિકોણ બદલાયા છે અને દાવા અને ફરિયાદના પત્રોને તેઓ આવકારે છે. તેથી વેપારીઓ ગ્રાહકો સમક્ષ પોતાના ઉત્પાદનની સેવાની ઉણપ અને ખામીને જાણી શકે અને ગ્રાહકો સમક્ષ ઉચ્ચ કક્ષાનું ઉત્પાદન મૂકી શકે તે માટે તેઓ તૈયાર થયા છે. અને કેટલાક વેપારીઓ તો ગ્રાહકને સંતોષ એ જ અમારો નફો અને સંતુષ્ટ હો તો સહુને કહો, ન હો તો અમને કહો જેવા સૂત્રો દ્વારા ગ્રાહકને વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે. હવે પછીનો ટોપિક જોઈએ. દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો કે આપણે જાણીએ છીએ કે જ્યારે ગ્રાહક વેપારી પાસેથી માલ સામાન ખરીદે છે અથવા તો વેચાણ કરે છે, તો કે કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ફરિયાદ એટલે કે દાવા અને ફરિયાદના પત્રોની જરૂરિયાત ઊભી થાય. તો આપણે પહેલો મુદ્દો જોઈએ એનો. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલાવવામાં વેપારી તરફથી વિલંબ થાય ત્યારે, એટલે કે જ્યારે ગ્રાહકે પોતાનો ઓર્ડર આપ્યો હોય કે આટલી તારીખ સુધીમાં મને મારો માલ સામાન ઘરે પહોંચી જવો જોઈએ, પરંતુ તે સમય સુધીમાં જો વેપારી ગ્રાહકને માલ સામાન ન મોકલે એટલે કે માલ સામાન મોકલવામાં વિલંબ થાય ત્યારે આવા પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. એના પછીનો ટોપિક છે મળેલ માલ સામાનના વજનમાં ઘટ પડે ત્યારે, એટલે કે વેપારી અમુક જથ્થાનો વજનનો માલ સામાન ગ્રાહકને મોકલે છે, પરંતુ ગ્રાહકે નક્કી કરેલું હોય છે કે આટલા જથ્થામાં મને માલ જોઈએ છે અને તે જથ્થા પ્રમાણે જો તેને માલ સામાન ન મળે એટલે કે વજનમાં ઘટ પડે ત્યારે આવા પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાના બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય ત્યારે, એટલે કે જ્યારે ગ્રાહકે ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવ્યો હોય એટલે કે નક્કી કર્યો હોય અને તે પ્રમાણેનો માલ સામાન ન મળે અને તેના કરતાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન જો ગ્રાહકને મળે તો તેવા સંજોગોમાં આવા ફરિયાદના પત્રો લખવાની જરૂરિયાત ઊભી થાય છે. એના પછીનો પોઈન્ટ છે ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જાતનો માલ સામાન મોકલાવ્યો હોય, એટલે કે ગ્રાહકે જે માલ સામાનનો ઓર્ડર આપ્યો હોય તે ન મોકલાવે અને તેના કરતાં બીજી જાતનો માલ એટલે કે બીજી કક્ષાનો માલ મોકલ્યો હોય તો તેવા સંજોગોમાં પણ આ ફરિયાદના પત્રો લખવાની જરૂરિયાત ઊભી થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે
માલસામાનના વહન દરમિયાન યોગ્ય પેકિંગના અભાવે માલસામાનને નુકસાન પહોંચ્યું હોય. એટલે કે છે કે માલસામાનના વહનમાં વેપારીની બેદરકારીને કારણે કે જ્યારે એણે પેકિંગ યોગ્ય કર્યું ન હોય અને તેવા સંજોગોમાં જ્યારે માલસામાનના વહન દરમિયાન માલસામાનને નુકસાન થયું હોય તો તેવા સંજોગોમાં ગ્રાહક વેપારીને ફરિયાદના પત્રો લખે છે. ત્યારબાદ ભરતીયા બિલમાં દર્શાવવામાં ભાવમાં ફેરફાર. એટલે કે ગ્રાહકે જ્યારે ઓર્ડર આપેલો હોય ત્યારે જે ભાવ નક્કી કરેલો હોય અને જ્યારે માલસામાન એની પાસે આવે છે ત્યારે જે બિલમાં ભાવ નક્કી કર્યો હોય તે બંનેમાં ફેરફાર જો જોવા મળે તો ત્યારે આવા પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક અને અસભ્ય વર્તન કર્યું હોય. એટલે કે જ્યારે વેપારીનો કર્મચારી હોય એ ગ્રાહક સાથે કેટલીક વાર અપશબ્દો બોલે કે અપમાનજનક વર્તન કરે છે તો તેવા સંજોગોમાં આવા દાવા અને ફરિયાદના પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એવું બને છે કે જ્યારે વેપારી ગ્રાહકને માલ મોકલે છે તો ક્યારેક હલકી ગુણવત્તાવાળો હોય કે કોઈની ઉણપ જોવા મળે તો તેવા સંજોગોમાં ગ્રાહકને અસંતોષ ઊભો થાય છે અને પોતે છેતરાયાનો અહેસાસ થાય છે. ત્યારે સ્વાભાવિક જ રીતે ગ્રાહકને ગુસ્સો તો આવવાનો જ છે અને જ્યારે ગ્રાહક તેના માટે એટલે કે આ ફરિયાદ કરતો પત્ર લખે છે તો તે પત્રમાં તેનો ગુસ્સાનો મિજાજ ઉતરવાનો હોય છે. એટલે કે ઉતરેલો આપણને દેખાય જ છે. તો કે ગ્રાહકે તે સમયે પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરવું જોઈએ અને સરળ અને સ્પષ્ટ ભાષામાં એટલે કે વેપારીને પોતાનો ગુસ્સો આવ્યો છે એ ખબર ન પડે તે માટે સહજ રીતે પત્ર લખવો જોઈએ અને તેવા સંજોગોમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. જોઈએ કે દાવા અને ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. એટલે કે જ્યારે આપણે દાવા અને ફરિયાદના પત્રો લખીએ છીએ વેપારીને તો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની આપણે માહિતી મેળવી લઈએ. પહેલું છે પત્રોની ભાષા સરળ, સ્પષ્ટ અને વિનમ્રતાથી લખવો જોઈએ. એટલે કે ગ્રાહકને ગુસ્સો આવ્યો છે તેની વેપારીને ખબર ન પડે તેવી રીતના સરળ, સ્પષ્ટ ભાષામાં પત્ર લખેલો હોવો જોઈએ અને વિનમ્રતાથી લખેલો હોવો જોઈએ. એના પછીનો પોઈન્ટ છે ગ્રાહકને અસંતોષ હોય તેની સઘળી હકીકત અને આંકડાકીય માહિતી રજૂ કરવી. એટલે કે ગ્રાહકને એ માલસામાનની બાબતમાં કે ગુણવત્તાની બાબતમાં કે ઓર્ડર મુજબ માલસામાન ન મળ્યો હોય કે ભાવની બાબતમાં જો એને અસંતોષ જણાય તો તેવા સંજોગોમાં એને આંકડાકીય માહિતી રજૂ કરવી જોઈએ. ત્યારબાદ જે બાબતની ફરિયાદ કરતો હોય તે અંગે ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ. એટલે કે જે બાબતની આપણે ફરિયાદ કરીએ છીએ, જે વિષય વિશેની કે જે માહિતી વિશેની આપણે ફરિયાદ કરીએ છીએ તો તેના અંગેનો ઓર્ડર પત્રનો સંદર્ભ એની પાસે હોવો જોઈએ. આગળનું છે પોઈન્ટ જે બાબતની ફરિયાદ કરવામાં આવી હોય તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ. કે જે બાબતની ફરિયાદ કરવામાં આવી છે તેનો દાવો ગ્રાહકે સ્પષ્ટ કરવો જોઈએ કે સ્પષ્ટ કરેલો હોવો જોઈએ કે માલસામાનના વહન દરમિયાન આટલી કિંમતનું મને નુકસાન થયું છે તો તેનો દાવો તે સ્પષ્ટ રીતે માંડી શકે. આગળનું ટોપિક વેપારી પર સીધો આરોપ ન મૂકતા પરિસ્થિતિના સુધારા, સમાધાન અને વળતર માટેના સૂચનો હોવા જોઈએ. એટલે કે ગ્રાહકે સીધો વેપારી પર આરોપ નહીં મૂકી દેવો જોઈએ અને ગ્રાહકે તેને સૂચન આપવું જોઈએ અને સમાધાન માટે આગળ આવવું જોઈએ. આગળ વેપારીનો વ્યવસાયિક મોભો તેમજ ન્યાય ભાવનાને ધ્યાનમાં રાખી ઝડપી સમાધાન કરવું. વેપારીનો વ્યવસાયિક એટલે કે વ્યાપાર દ્રષ્ટિએ એનો મોભો કેવો છે
એની પ્રતિષ્ઠા કેવી છે તે ધ્યાનમાં રાખવી જોઈએ અને કહ્યું છે કે તેમાં ન્યાય ભાવનાને ધ્યાનમાં રાખીને ઝડપથી સમાધાન કરવું જોઈએ. આગળ નાણાં, વેચાણ, સેવા અને પ્રતિષ્ઠા આમાંથી કેટલીક બાબતોમાં નુકસાન વેઠવું પડશે. ગ્રાહકે વેપારીને જણાય એ રીતના કે નાણાં છે, વેચાણ છે, સેવા છે કે પ્રતિષ્ઠા છે, તો કે કેટલી બાબતોમાં તમારે નુકસાન વેઠવું પડશે એ બાબતોનું ધ્યાન ગ્રાહકે વેપારીને દોરવું જોઈએ. આગળનો પોઈન્ટ છે શક્ય હોય તો સમાધાન માટે સૂચન અને નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ. એટલે છેલ્લે ગ્રાહકે શક્ય હોય તો વેપારીને જાણ કરવું જોઈએ કે શક્ય હોય તો સૂચનો બતાવવા જોઈએ અને તેના માટેનો વેપારી પાસેથી નિશ્ચિત સમયગાળો માંગી લેવો જોઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણા દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આ પ્રશ્ન આઈએમપી છે, મુદ્દાસર પ્રશ્નોમાં પૂછી શકાય છે કે દાવા અને ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આજના માટે આટલું જ. નમસ્કાર.